નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. બુલેટિનની શરૂઆત કરીશું. આપના ધારાસભ્યે નેપાળવાડી કરવાની ચીમકી ઉચ્ચારી છે. આપના ધારાસભ્ય ચેતર વસાવા, જેમના દ્વારા આ ચીમકી ઉચ્ચારાય છે. ચેતર વસાવાએ કહ્યું કે અમારી જમીન છીનવાશે તો અમે નેપાળવાડી કરીશું. આદિવાસીઓની જમીન છીનવાશે તો પછી ગાંધીનગર કૂચ કરીશું. પરિસ્થિતિ વણશે તો રસ્તા પર પણ ઉતરી પડીશું. ત્યારે આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે રસ્તા પર ઉતરીશું તેવો પણ તેમનો દાવો છે. આ સાથે વલસાડના નાના પોંડામાં ગુજરાત જોડો યાત્રા દરમિયાન તેમના દ્વારા આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જે દિવસે અમે આ રોડ પર અમારા તીર કામતા ભાલા પાલ્યા લઈને ઉતરીશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું. અમને જે દિવસે જરૂર પડશે, અમારી જમીનો જે દિવસે છીનવવામાં આવશે એ દિવસે અમારા ઓજારો લઈને અમને ગાંધીનગરની કૂચ કરતા પણ આવડશે અને ગાંધીનગરમાં જઈને નેપાળવાડી કરવાની ફરજ પડશે તો નેપાળવાડી પણ અમે કરીશું. તો આપના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન તેમના દ્વારા આ જે બાબત છે તેનો ઉચ્ચાર કરવામાં આવ્યો છે કે જો અમારી જમીન છીનવાશે તો અમે નેપાળવાડી કરીશું. અમારા જે આદિવાસી શસ્ત્રો છે તેને લઈ અમે મેદાને આવીશું. અમે રસ્તાઓ ઉપર ઉતરીશું. અમે ગાંધીનગર સુધી પણ કૂચ કરવા માટે તૈયાર છીએ. પરિસ્થિતિ વણસશે તો અમે રસ્તા પર ઉતરીશું. તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. તેમના આ નિવેદન બાદ રાજકારણની અંદર ચર્ચાઓ પણ અત્યારે ખૂબ વધી ચૂકી છે. આદિવાસીઓ ની જે જમીનો છીનવવાનું કાવતરું અને ત્યારબાદ આ મોટું નિવેદન છે તે તેમના દ્વારા ચેતર વસાવા દ્વારા આપવામાં આવ્યું છે. ચેતર વસાવાનો દાવો કંઈક એવું છે કે આદિવાસીઓની જમીન છીનવવાનો જે એક કાવતરું છે તેમાં અમે બિલકુલ ચલાવી નહીં લઈએ અને જો અમારી જમીનો છીનવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવશે તો અમે રસ્તા પર ઉતરીશું. ગાંધીનગરનો રસ્તો પણ અમે જે છે તેને અનુસરીશું અને આંદોલનની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અને એટલું જ નહીં, પોતાના જે શસ્ત્રો છે તીરકામઠા આદિવાસી શસ્ત્ર કહેવાય છે તેને લઈને તેઓ રસ્તા પર ઉતરશે તેવી તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો આપના ધારાસભ્ય જે ચેતર વસાવા, જેમના દ્વારા એક કાર્યક્રમની અંદર આ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા વલસાડના નાના પોંડામાં ગુજરાત જોડો યાત્રા દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું છે અને જેમાં તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો પરિસ્થિતિ વણસી જશે તો અમે નેપાળવાડી કરવાના છીએ. આપના ધારાસભ્યની આ ચીમકી બાદ રાજકારણ પણ ક્યાંક ગરમાઈ ચૂક્યું છે, કારણ કે ચેતર વસાવા દ્વારા સરકારને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવ્યો છે. ચીમકી ઉચ્ચારવામાં આવી છે, અમારી જમીન છીનવાશે તો પછી નેપાળવાડી થશે. ચેતર વસાવાની આ ચીમકી બાદ રાજકારણ ગરમાયું.